હવે આ જે છે અહીંયા જીવંત સમાધિ છે દુધાધારીની. જે બાપા ગઢિયા બેઠા હતા એ બધા અમારા વડીલે એમ કીધું કે બાપુ તમે દુધાધારી નથી ને, એટલે એ લોકો અહીંયા દાયરો બેઠો તો અહીંયા જગ્યા હતી પેલા. બરાબર. પછી ઈ એને તતલી આંગળીમાંથી આમ દૂધની ધારાનું ચેણમાં દીધું, એના ઉપરથી આ દુધાધારી નામ પડ્યું. બરાબર. આ દુધાધારીની બહુ જૂની પુરાણી 300-400 વર્ષની અંદાજે આ સમાધિ હોય એવું માનવામાં આવે છે. અને આ મીઠું તળાવ છે, આ બધું મીઠું તળાવ બરાબર. અને સામે ઉત્તરેશ્વર મહાદેવનું મંદિર છે, એ પણ જૂનું પાંડવાના વખતના જે બેહારલ છે ને, ઈ કઈ જગ્યાએ છે? ઈ આશ્રમની બાજુમાં અત્યારે ભજન ગવાય છે ને. હા. અને બીજી આ જે જીવન સમાધિ દુધાધારી છે ને બાજુમાં પીર છે, આ એકબીજા બે ભાઈબંધ છે એવી એમ જાણવા મળ્યું છે. બરાબર. એટલે કેમ કે ઈ ત્યાં અલગમાં એમની રાખી સેવક હતા એ લોકો, એટલે એ ત્યાં રાખીને આ અહીંયા